i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગરાડુ તળાફળિયા ગ્રામ પંચાયતમાં અધિકારીઓની હાજરીમાં ઉપસરપંચની નિમણૂક કરવામાં આવી। પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની કેટલીક ગ્રામ પંચાયતોમાં ગત 22 જૂનના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારે બહુમતીથી ગરાડુ ફળિયા ગ્રામ પંચાયતમાં સરપંચ પાર્વતીબેન દીપસિંહ મુનિયા ભારે બહુમતી જીત મેળવી હતી। ત્યારે ગામના તમામ સભ્યોની હાજરીમાં ઉપસરપંચની આવવાની કરવામાં આવી હતી। અનિલભાઈ બળવંતભાઈ મુનિયા બિનહરીફ તરીકે ચૂંટાઈ આવતા એકબીજાને મોટી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બીજી બાજુ ગામના સરપંચ તરીકે હોદ્દા ઉપર બેઠેલા પાર્વતીબેન દીપસિંહ મુનિયા દ્વારા તમામ સભ્યોને અને ગામના મતદાર ભાઈઓને જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગામમાં રહેલા બાકી વિકાસના કામો ઝડપમાં પૂર્ણ કરશે, સુંદર, સ્વચ્છ અને રળિયામણું ગામ બનાવવાના સૌને સાથે રાખી અને ગામનો વિકાસ કરીશું તેવું તેમણે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।